સુરતમાં પાણીની ટાંકી ધ્વસ્ત થાય છે, તેના પડઘા ગાંધીનગરમાં પડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અકળાય છે, તપાસના આદેશ આપે છે અને આ જ મામલે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. સુરતના ઓલપાડમાં 21 કરોડની ટાંકી ઉદ્ઘાટન થાય તે પહેલા જ આ પાણીની ટાંકી 21 સેકન્ડમાં ધ્વસ્ત થાય છે અને આ મામલે કામગીરીના સામે સવાલો ઉપસ્થિત થાય છે. ભ્રષ્ટાચારના સામે આંગળીઓ ચીંધાય છે. આ મામલો આજે ગાંધીનગરમાં પણ કેબિનેટમાં ચર્ચાય છે. મુખ્યમંત્રી અકળાયેલા હતા, અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા અને સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે. હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે. અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે. સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચના આપી છે તમામ ડિપાર્ટમેન્ટો, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ એ બાંધકામનું પણ કરતા હોય છે. એ તમામ ડિપાર્ટમેન્ટમાં ગુણવત્તામાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય એમના માટે સેક્રેટરીઓને કાર્યવાહી કરવા માટે, જ્યાં ક્ષતિ રહે એના દુરસ્ત કરીને કંઈ કરતા હોય ઇન્ટેન્સલી તો એના ઉપર પગલાં લેવા માટેની એમણે સૂચનાઓ આજે આપી છે. પુનઃ મુખ્યમંત્રી વતી આપ સૌને જણાવું છું, રાજ્યની જનતાને, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પ્રકારના કોઈ પણની શરમ આવ્યા વગર પગલાઓ જ્યાં પણ ક્ષતિ છે ત્યાં કડકમાં કડક લેશે અને ભવિષ્યમાં ન બને એમના માટે પણ કડક સૂચનાઓ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આજની કેબિનેટમાં તમામ સેક્રેટરી, ન માત્ર પાણી પુરવઠાની ટાંકી, કોઈ પણ વિભાગના આ પ્રકારની બાબતો હોય, મુખ્યમંત્રી સૂચના આપે એટલે લેખિત જ ગણાય, મૌખિક આપે તો પણ લેખિત ગણાય. કેબિનેટમાં મિનિટ જનરલી ઘણા બધા ડિપાર્ટમેન્ટોમાં મોટી વાત નથી. ઘણી વખત નાના કામોમાં અથવા તો ગ્રાન્ટના અભાવે કામોમાં નીચેથી એવી કેટલીક માહિતી મુખ્યમંત્રીશ્રીને મળી કે ગ્રાન્ટ નથી એટલા માટે અમે નથી કરી શકતા. એની સૌ મોટો મુખ્યમંત્રીશ્રીએ નોંધ લીધી કે આ કારણ એ રાજ્યની જનતા માટે વ્યાજબી નથી, આપણા વહીવટીતંત્ર એ કરવાનું છે. કેબિનેટમાં તમામ સેક્રેટરીઓ, નાણાં વિભાગ ચીફ સેક્રેટરી પણ હોય છે. એમાં એમણે સૂચના આપી. એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે જે વિભાગને કન્સર્ટ હોય એ વિભાગ પાસેથી સમયસર કાર્યવાહી કરવાની જવાબદારી પણ અધિકારીઓની છે. એણે માગણી કરવી, સમયસર આપી દેવી, આવી પણ સૂચનાઓ મુખ્યમંત્રી આવી બાબતો ધ્યાનમાં આવે ને મુખ્યમંત્રીશ્રી ઇનિશિયેટિવ લે એ મને એવું લાગે છે કે વહીવટી વડા તરીકે બહુ મહત્વની બાબત છે. ક્ષતિઓ નાની મોટી હોય તો દુરસ્ત થતી હોય છે. આમ જે પ્રકારે આ મામલો ઉજાગર થયો છે, આ મામલે ગાંધીનગરથી વિજિલન્સની ટીમ પણ ત્યાં પહોંચી છે, અલગ અલગ દિશામાં તપાસ પણ કરી રહી છે અને 2 થી 3 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દીધા છે. જો કે ગુજરાતમાં કેટલા હદે ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.